वडोदरा की एक अनाथ बच्ची जिसकी मौत कफ सिरप पीने के बाद हुई है, ऐसे आरोप परिजनों की ओर से लगाए जा रहे हैं। तब इस मामले के मद्देनजर वडोदरा शहर में हड़कंप मच गया है। दरअसल 5 साल की दियानी ठक्कर, जिसके मां बाप बचपन में ही गुजर गए थे, वो अपने दादा दादी के साथ वडोदरा में रहती है। तब आपको बता दें कि दियानी ठक्कर की तबीयत खराब होने पर मेडिकल शॉप में से सर्दी जुकाम का सिरप उसके लिए लाया गया था, जो कि उसे पिलाया गया था, लेकिन ये पीने के बाद दियानी ठक्कर की मौत हो गई है। ऐसे आरोप परिजनों की ओर से लगाए जा रहे हैं। तब इस मामले के मद्देनजर बी डिवीजन के एसीपी आरडी कवा जो है वो गोत्री अस्पताल के पोस्टमार्टम रूम पर पहुंचे हैं। पूरी घटना की जानकारी पुलिस की ओर से जुटाई गई है। तब आपको बता दें कि मृतक बेटी की मौसी की ओर से इस मामले में कई गंभीर आरोप मेडिकल स्टोर में से लाए गए कफ सिरप के खिलाफ लगाए जा रहे हैं। तब बेटी की मौत की वजह जानने में पुलिस इस वक्त जुटी हुई है, लेकिन पोस्टमार्टम के बाद ही कोई सही और ठोस जानकारी इस मामले में सामने आ पाएगी। तब इस वक्त पुलिस ने जो है वो अपनी कार्रवाई इस मामले में तेज कर दी है। સવારે 8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે એ સિરિયસ છે ધ્યાની. એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા. અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું. તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે. એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ. એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું, એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી. પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું, દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે. જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે. એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે, પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ. આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા, મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે. તો મરણ જનારના કાકાનો પોતાનો મેડિકલ છે, તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે. બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે. એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી, પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે. એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે, તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા ગોત્રી मेडिकल कॉलेज ले आवेला છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं